અમરેલી જિલ્લાના રાજુલા શહેરમાં હઝરત ગેબનશાહ પીરનો વાર્ષિક ઉર્ષ ધામધૂમથી ઉજવાયો। આ ઉર્ષ કોમી એકતાના પ્રતીક રૂપે જોવા મળ્યો, જેમાં હિન્દુ મુસ્લિમ અને સમુદાયના લોકોએ ભાગ લીધો હતો। દર વર્ષની જેમ આ વર્ષે પણ ઉર્ષની શરૂઆત સલાટવાડામાંથી મોહમ્મદભાઈ ગોરીના નિવાસ સ્થાનેથી કરવામાં આવી હતી। પરંપરા મુજબ મોહમ્મદભાઈ ગોરીના ઘરેથી ચાદર શરીફ નીકળે છે, જેમાં સર્વધર્મ સમભાવ જોવા મળે છે। આ ઉર્ષમાં રાજુલા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ છત્રજીતભાઈ ધાખડા, અક્ષયભાઈ ધાખડા, ઓલ મુસ્લિમ સમાજના પ્રમુખ આરીફભાઈ જોખિયા, ભીખુબાપુ, અબ્દુલભાઈ ચાવડા, રાજેશભાઈ ઝાખરા, વિજયભાઈ વાઘ, આશિકભાઈ મુનીર, દિલીપભાઈ ચૌહાણ, અબ્દુલભાઈ બોકિયા, યુનુસભાઈ જુણેજા, મોહમ્મદભાઈ ગોરી સહિત હિન્દુ મુસ્લિમ સમાજના અનેક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા। આ ઉપરાંત વિસ્તારના રહેવાસીઓ અને નાના બાળકો સહિત મોટી સંખ્યામાં લોકોએ આ પવિત્ર ઉર્ષમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો, કે જે સાચા અર્થમાં કોમી એકતાનું ઉદાહરણ પૂરું પાડે છે। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।